Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારે એક્સટ્રિન્સિક કોચિંગ યુટ્યુબ ચેનલ ઉપર. ફાઇનલી જેની આપણે મહિનાઓથી રાત દિવસ તૈયારી કરતા હતા તે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. પેપર કેવું રહ્યું, કટ ઓફ કેવો આવશે, આ બધી જ વાતો આપણે કરી ચૂક્યા છીએ. હવે સૌથી મોટો પ્રશ્ન મિત્રો એ થાય છે કે સાહેબ આ પરીક્ષા તો પૂરી થઈ ગઈ, હવે આગળ શું? આ પરીક્ષામાં સેક્શનલ કટ ઓફ નીકળતો નથી, હવે આગળ શું કરવું? ખાસ આ વિદ્યાર્થીઓ માટે મિત્રો આ વિડીયો હું બનાવી રહ્યો છું કે જે આગળ શું, આ જે મોટામાં મોટો સવાલ છે કે હવે શું. વાયરલેસની પરીક્ષા તો પૂરી થઈ ગઈ, અમે ઘણી સરસ મહેનત કરી, ઘણી સારી ઓપોર્ચ્યુનિટી હતી, વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી હતી, પણ જે થયું એ બધું પૂરું થઈ ગયું. હવે નાની ભૂલ થઈ છે કે મોટી ભૂલ થઈ છે, જે ભૂલ થવાની હતી એ થઈ ગઈ છે. બધું આવડતું હતું છતાં નથી થયું, નહોતું આવડતું હતું અને નથી થયું. આવું ઘણું બધું મિત્રો ઘણા બધા વિચારતા હોય છે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન મિત્રો એ છે કે હવે આગળ શું? ખાસ કરીને આપણા જે ઈસી, આઈટી અને સી બ્રાન્ચવાળા વિદ્યાર્થીઓ છે એમની માટે આગળ શું છે, હવે આગળ જે છે કઈ કઈ એક્ઝામો આવવાની છે, એના વિશે મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવી છે. આ વિડીયોમાં હું તમને એક મોટિવેશનલ વાત પણ કરીશ કે જો કટ ઓફ ક્લિયર નથી થયું તો મિત્રો જરા એવું માની નથી લેવાનું કે આ અંતિમ મંઝિલ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લો ઉપર હશે, મને ખબર છે કે આટલી બધી તૈયારી, હા ઘણા લોકોએ તો કંઈક 1.5 વર્ષની તૈયારી કરી હતી પણ પાર્ટ એનો કટ ઓફ ક્લિયર નથી કરી શક્યા. તો આટલી બધી તૈયારી પછી શું? હા, તૈયારીમાં જે મોમેન્ટમ બનાવી છે મિત્રો એને તોડવાની નથી. તો આપણે હવે કઈ કઈ તકો ભવિષ્યમાં આવવાની છે અને કેટલી બધી તકો, હવે ઘણી બધી તકો છે મિત્રો નિયર ફ્યુચર. આ 3 બ્રાન્ચ માટે છે પુષ્કળ ગવર્મેન્ટ જોબની તકો ગુજરાતમાં જ આવવાની છે. ઓલ ઇન્ડિયાની તો વાત જ જવા દો. ઓલ ઇન્ડિયામાં તો પુષ્કળ તકો મિત્રો આવતી જ હોય છે, પણ એની તો વાત જ નથી કરવાનો. ઓલ ઇન્ડિયામાં આરઆરબી આવતી હોય છે મિત્રો. તમે કે પુષ્કળ તકો કઈ આવતી હોય છે? આરઆરબી છે જ ઓલરેડી, અત્યારે ફોર્મ ઓપન છે, તમારે ભરવું હોય તો જોઈ શકો છો. હા, અને આરઆરબીમાં એવું નથી હોતું કે તમે તમારી જ બ્રાન્ચમાં એપ્લાય કરી શકો. આરઆરબીમાં તમે ગમે એ બ્રાન્ચ સિલેક્ટ કરી શકો, ગમે એમાં એપ્લાય કરી શકો, બધાનો પેપર એક જ હોય છે. એટલે એવું ન માનવું કે ઈસી માટે 5 જ સીટ છે તો સાહેબ સિલેક્ટ થાય કે ન થાય. આરઆરબીનો આખો ક્રાઇટેરિયા અલગ છે. જવા દો, એમાં આપણા વિદ્યાર્થી મિત્રો બહુ ઓછા પડતા હોય છે કારણ કે કોમ્પિટિશન પણ બહુ હાઈ લેવલની હોય છે. એમાં સીસીની એક્ઝામ જો તમે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ જે લેવાતી હોય છે, નોન ટેકનિકલ, હા ગુણ સેવા પસંદગીની પણ ઘણી બધી એક્ઝામો છે મિત્રો, કન્ટિન્યુઅસ આવ્યા કરતી હોય છે. એ બધી એક્ઝામો પણ આવે છે. પણ આપણી ટેકનિકલ એક્ઝામો કઈ, અને ટેકનિકલ એક્ઝામ પ્રૂફ સાથે મિત્રો, એવું નહીં હવામાં વાત કરવાની હા કે આવું આવશે આવું આવશે તમે તૈયારી કરવા માંડો. પ્રૂફ સાથે મિત્રો હું તમને વાત કરીશ કે ટેકનિકલ એક્ઝામો કઈ કઈ નિયર ફ્યુચરમાં આવવાની છે અને ક્યારે આવવાની સંભાવનાઓ છે. જો હવે ગવર્મેન્ટમાં ક્યારે આવે એવું ફિક્સ નથી હોતું, પણ જે કેલેન્ડર છે એ પ્રમાણે ક્યારે આવવાની સંભાવનાઓ છે મિત્રો તમને વાત કરીશ. એ પહેલાં મારે મિત્રો તમને બધાને એક એક્ઝામ્પલ આપવું છે મિત્રો. મારે જ બેચનો સ્ટુડન્ટ જે છે વાયરલેસ પીએસઆઈ ટીઓ 2022, આની પહેલાંની જે રિક્રુટમેન્ટ હતી એમાં ક્વોલિફાય નહોતો થયો. એમાં તો બંને અલગ એક્ઝામ હતી. એમાં એક વસ્તુ મિત્રો સારી હતી, આમ તમે જોવા જાઓ તો જો કે આમાં એક વસ્તુ સારી છે કે કોમન એક્ઝામ છે, બધા બહુ ખુશ થયા હતા તમે. પણ આમાં મિત્રો એક વસ્તુ વધારે એ સારી હતી આ એક્ઝામમાં કે 2 ઓપોર્ચ્યુનિટી હતી તમારી પાસે. જો એક એક્ઝામ ખરાબ જાય તો બીજી એક્ઝામમાં કવર કરવાનો ચાન્સ હતો. આ એક ઓપોર્ચ્યુનિટીમાં મિત્રો કેવું થાય કે એક જ ચાન્સ છે તમારી પાસે, એક જ ચાન્સ હતો, એ વયો ગયો, પૂરું થઈ ગઈ વાર્તા. હવે ક્યારે ચાન્સ આવશે એ તમારે રાહ જોવાની. હવે મિત્રો જે પણ છે, જે પણ થયું એ હું તો હંમેશા અમારા વિદ્યાર્થી મિત્રોને વાત કરતો હોઉં છું કે ભગવાન જનરલી જે કરે સારા માટે કરતા હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ મને ખબર છે એમ કે સાહેબ આમાં શું સારું થાય, અમે આટલી બધી મહેનત કરી હતી. ઘણા લોકોએ તો 1.5 વર્ષ મિત્રો મહેનત કરી હતી અને ખાલી એક સેક્શનલ કટ ઓફમાં અમુક 2 માર્ક માટે, 3 માર્ક માટે, 4 માર્ક માટે રહી ગયા છે. હવે જીપીઆરબી બોર્ડ કટ ઓફ પેલું કેન્સલ કરશે કે નહીં કરે ખબર નથી. જે હોય હવે જે વયું ગયું છે મિત્રો, વયું ગયું છે, આપણું પાછા આપણા હાથમાં આવવાનું નથી. હવે અત્યારે આપણા હાથમાં શું છે ને ભવિષ્યમાં આપણે શું કરી શકીએ મિત્રો, એના તરફ હવે આગળ વધવાનું હોય. જે ગયું એ બધું ભૂલી જવાનું હોય. જીવનમાં ઘણા બધા મોકા જે છે, મતલબ ઘણા બધા ચાન્સ જે છે એ મળતા હોય છે. ઘણી વાર જે છે આપણા આ ભાગ્યમાં ન હોય તો આપણને ન મળે, આપણા ભાગ્યમાં જે હશે એ આપણને મળે, આપણા પ્રારબ્ધમાં જે હોય એ જ આપણને મળે છે. ગીતામાં પણ મિત્રો આજ ભગવાને કીધેલું છે. તો જો અહીંયા આગળ જે છે આપણે મિત્રો વાત કરવી છે એક સ્ટુડન્ટની, હું તમને મતલબ રિયલ સ્ટુડન્ટની વાત કરું છું કે 2022માં જે છે વાયરલેસ પીએસઆઈ ટીઓ બંનેમાં એ પાસ નહોતા થયા.
પછી એમણે કન્ટિન્યુઅસ મિત્રો પ્રિપરેશન શરૂ રાખી અને મતલબ પ્રિપરેશન એટલી બધી વધારે મિત્રો. આજે આપણે 2026માં છે, હું તમને સ્ટુડન્ટની જર્નીની વાત કરું છું. હા, એના કહેવા પ્રમાણે એને ટોટલ 8 જીપીએસસીની એક્ઝામો ક્લિયર કરી છે આ ડ્યુરેશનમાં. કેટલી ટોટલ 8 જીપીએસસીની એક્ઝામો ક્લિયર કરી છે. અત્યારે એ બહુ સારી પોસ્ટ પર ગવર્મેન્ટમાં જોબ કરે છે અને ઓલરેડી 2026ની રિક્રુટમેન્ટમાં ક્લાસ 1 તરીકે મિત્રો સિલેક્ટ થઈ ગયા છે. એટલે ત્યારે વાયરલેસ ટીઓમાં જો નિરાશ થઈને હારી ગયા હોત 2022માં કે ના સાહેબ મારો તો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મને આવી વાત કરી. એટલા માટે મિત્રો હું તમને વાત કરું છું કે અમારી કેપેસિટી જ નથી. વાયરલેસ પીએસઆઈ આટલી મોટી વેકેન્સીમાં જો અમે પાસ ન થઈ શકીએ તો અમે ક્યાંય પાસ ન થઈ શકીએ, એવું મિત્રો નથી હોતું. એક્ઝામમાં આની પહેલાં પણ મેં લાસ્ટ જે વિડીયો બનાવેલો હતો, મારો લાસ્ટ લેક્ચર લીધો હતો મેં મારી બેચમાં, એમાં પણ મિત્રો મેં આ વાત કરી હતી. એક્ઝામમાં ફક્ત ને ફક્ત નોલેજ બહુ સારું હોવું એ રિક્વાયર્ડ છે. એના કરતાં પણ એક્ઝામમાં અપિયર કેવી રીતે થવું એ બહુ જ અગત્યનું છે. એક્ઝામમાં બહુ સારું નોલેજ હોય એ જ ટોપ કરે એવી કોઈ જરૂરી નથી હોતું મિત્રો. હા, નો ડાઉટ ટોપ 10માં આવે, કદાચ ટોપ 50માં આવે, જેનું નોલેજ બહુ જ સારું હોય, બહુ જ મહેનત કરી હોય, એને સારો સ્કોર થાય, નો ડાઉટ કોન્સેપ્ટ ક્લિયર હોય ને સારો સ્કોર થાય, પણ એ જ ટોપ કરે એવી કોઈ જરૂર નથી હોતું મિત્રો. એક્ઝામમાં તમે જ્યારે અપિયર થાવ છો ને ત્યારે તમે એ 3 કલાકમાં કેવી રીતે ટાઈમ મેનેજ કરો છો, ટાઈમ મેનેજમેન્ટ પણ જ્યારે ટિક જ્યારે ચાલુ હોય ત્યારે ટાઈમ મેનેજમેન્ટ પણ એવા ખાસ કરીને આવા લેન્ધી પેપરમાં, જો પેપર આ લેન્ધીને બદલે પેપર ઇઝી હોત, તમારે કલાક ઘટ્યો તો તમને કોઈ અનુભવ ન થાય, તમે બધા ખુશ થઈ જાય. તો કટ ઓફ પહોંચો જાય તો તમને એમ દુઃખ થાત કે અમારો કટ ઓફ, તમને મિત્રો એમ થાય કે પેપર કદાચ ઇઝી હોત તો થઈ જાય, અઘરું હતું એટલે ન થયું, એવું નથી. જો પેપર ઇઝી નીકળ્યો હોત તો કટ ઓફ ઊંચો જાત તો તમે કટ ઓફમાં રહી જાત. અત્યારે તમને એક તો ક્લિયર ખબર પડી ગઈ છે કે ચલો ભાઈ આપણે નથી જ થવાના, એક સેક્શન કટ ઓફ નથી થતો એટલે હવે આગળ શું, આ વિચારીને આપણે મિત્રો આગળનો પ્લાન કરવાનો છે. આ મેં તમને જે મિત્રો આ વાત કરું છું આ રિયલ વિદ્યાર્થીની મિત્રો વાત છે. હા, જે 3-4 વર્ષમાં એની કાયાપલટ, મતલબ કેટલી કાયાપલટ તમે જુઓ મિત્રો. એને ઓલરેડી ગવર્મેન્ટ, એવું નથી કે 4 વર્ષમાં એ ઘરે જ બેઠા બેઠા તૈયારી કરી છે. વચમાં એણે 8 જીપીએસસી ક્લિયર કરી છે મિત્રો. ક્લાસ 2 લેવલની, ક્લાસ 2 લેવલ છે ત્યારે બહુ સારી જગ્યાએ જોબ કરે છે અને હવે ક્લાસ 1 લેવલમાં આવશે મિત્રો. તો જો આવી જર્ની તમે પણ મિત્રો કરી શકો. એવું નથી કે ગુજરાતનો જ એક જ વિદ્યાર્થી હોય એ જ કરી શકે. આવી જર્ની તમારી પણ મિત્રો બની શકે. તો હવે આમાં આગળ કઈ કઈ ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે જે ગુજરાત ગવર્મેન્ટે બહાર પાડેલા છે, 10 યર કેલેન્ડર્સ, એની મિત્રો આપણે વાત કરીએ. સૌથી પહેલાં જો શિક્ષણ વિભાગનું આ 10 વર્ષીય કેલેન્ડર છે મિત્રો, એની હું વાત કરીશ તમને. આ જે કેલેન્ડર છે પહેલાં હું તમને દેખાડી દઉં મિત્રો. આ શિક્ષણ વિભાગનું જો છો, એપ્રુવ બાય ધ રિક્રુટમેન્ટ કેલેન્ડર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ 2023-24માં બધા 10-10 વર્ષના રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવ્યા હતા. હા, ત્યારની બધી વાત છે. આ એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટનું કેલેન્ડર યર છે. તો લેક્ચરર, આસિસ્ટન્ટ પ્રોફેસરની ઇન ફ્યુચર કેટલી વેકેન્સી મિત્રો આવવાની છે, પરંતુ આપણી સોફ્ટ બ્રાન્ચમાં કેટલી વેકેન્સી આવવાની છે એની જ મારે મિત્રો વાત કરવી છે. આની પહેલાંના એકાદા વિડીયોમાં પણ મેં તમને આ વાત કરેલી છે, કદાચ મને યાદ નથી એક્ઝેક્ટલી. પણ જો આપણે જે છે આ વાત કરવી છે, આ બધી પણ રિક્રુટમેન્ટ આવશે મિત્રો, નોન ટેકનિકલ રિક્રુટમેન્ટ પણ આવશે, પણ આપણે તો સ્પેશિયલ ટેકનિકલ રિક્રુટમેન્ટ જે છે એ કેટલી આવવાની છે એની જ આજના વિડીયોમાં જે છે એ વાત કરવી છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે જો વાત કરીએ કે જેમાં તમે એલિજિબલ થતા હોય, હા, એક્સપિરિયન્સ વગરની હોય, તમે જો માસ્ટર્સ કરેલું હોય મિત્રો, તો તમે એસિસ્ટન્ટ પ્રોફેસર જે છે એની રિક્રુટમેન્ટ જે આવે એમાં તમે એલિજિબલ થાવ. આમાં તમે એમટેક કરેલું હોય તો જ એલિજિબલ થાવ મિત્રો. તો એમટેક તમે કરેલું હોય તો જો અહીંયા આગળ જે છે આપણે વાત કરીએ તો જો આઈટી માટે જે છે નિયર ફ્યુચર આ બધી વેકેન્સી યર 2025ની આવેલી નથી મિત્રો. આ વેકેન્સી હજી આવવાની બાકી છે. 2025માં આવવાની હતી પણ 2026 પૂરું થવા આવ્યું છે. પણ જીપીએસસીમાં તમને ખબર છે અત્યારે કેટલા ક્રાઇસિસ ચાલે છે. હા, બહુ ઓછી રિક્રુટમેન્ટ, મતલબ જે છે એ લાઇનમાં બહુ પાઇપલાઇન મોટી થઈ ગઈ છે અત્યારે, કારણ કે ઇન્ટરવ્યૂ માટે હમણાં છાપામાં પણ બહુ મોટું મિત્રો આવ્યું, તમને ખ્યાલ જ છે. તો જો 20 જગ્યા જે છે એ આઈટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરમાં તમે એમટેક કરેલું હોય તો છે, બરાબર. અને અહીંયા આગળ ઈસીમાં છે, ઈસીમાં કાંઈ નથી મિત્રો, ઈસીમાં કાંઈ જગ્યા નથી, બરાબર છે. 20 જગ્યા જે છે એ આઈટીમાં છે. અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે મિત્રો એમાં પણ થોડી ઘણી જગ્યાઓ આમાં છે. પણ આપણે આ તો માસ્ટર કર્યું હોય તો એ લોકો માટે જ છે. માસ્ટર સાહેબ જો કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે પણ 9 જગ્યાઓ છે, બરાબર. માસ્ટર્સ ન કર્યું હોય મિત્રો, ખાલી બીટેક તમે કરેલું છે તો લેક્ચરરની જગ્યા જે હોય છે એ 41 જગ્યા આવવાની છે લેક્ચરરની. આમાં પ્યોર કમ્પ્યુટર એન્જિનિયર સિલેબસ હશે મિત્રો. જે તમારો આઈસીટીનો સિલેબસ છે સિમિલરલી એ જ ટાઈપનો સિલેબસ હશે. અહીંયા આગળ આઈટીની આપણે મિત્રો વાત કરીએ, લેક્ચર આઈટી એન્જિનિયરિંગમાં 30 જગ્યાઓ એની પણ આવવાની છે. તો આ બધી જગ્યાઓ મિત્રો જે છે આ ફ્યુચરમાં આવવાની છે અને આ ખૂબ જ સારી અને
ખૂબ જ સારી પોસ્ટ અને ખૂબ જ સારો પગાર હોય છે આમાં મિત્રો. બાકી આપણે જેટલી પણ રિક્રુટમેન્ટની વાત કરશો ને બધા કરતાં સારા પગારો આમાં હોય છે. પછી આપણે વાત કરીએ મિત્રો 10 વર્ષીય ભરતી કેલેન્ડર તમારું જે હોમ ડિપાર્ટમેન્ટનું છે. જો હું તમને મિત્રો દેખાડી દઉં, આ તમારું હોમ ડિપાર્ટમેન્ટનું ભરતી કેલેન્ડર છે. બહુ બધા વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરે છે યુટ્યુબમાં અને વારંવાર પૂછે છે કે સાહેબ હવે નેક્સ્ટ વાયરલેસ પીએસઆઈ ક્યારે આવશે. 2024 થી 2033નું 10 યર કેલેન્ડર છે આ હોમ ડિપાર્ટમેન્ટનું. એની મિત્રો આપણે વાત કરીએ, તમારી એમાં એક રિક્રુટમેન્ટ જે છે એ હમણાં થઈ, એ રિક્રુટમેન્ટની પણ આપણે વાત કરીએ. જો આ જે છે પીએસઆઈ ક્લાસ 3 અને ટેકનિકલ ઓપરેટર, બરાબર છે. એમાં આપણે મિત્રો વાત કરીએ તો જો આ એક્ઝામ 2025માં વેકેન્સી યર 2025ની જે રિક્રુટમેન્ટ હતી જે હમણાં થઈ 126 અને 551, સાહેબ આ જગ્યા તો વધારે હતી. વધારે એટલા માટે હતી મિત્રો કે જે જૂના પ્રમોશન થયા હોય કે છોડીને ગયા હોય, બરાબર છે. જે અહીંયા આગળ લખેલું છે, હા, વેકેન્સી રાઇઝિંગ નેક્સ્ટ ડ્યુ ટુ રિટાયરમેન્ટ, એકચ્યુઅલી એમ લખેલું છે. તો એ રિટાયરમેન્ટ કે પ્રમોશન આ બંનેના લીધે જે વેકેન્સી અરાઇઝ થાય, બરાબર છે, એના લીધે આ વેકેન્સી જે અરાઇઝ થાય રિટાયરમેન્ટ કે પ્રમોશન યર બાય યર, એના લીધે આ વેકેન્સીમાં વધારો થયો છે, બરાબર છે. તો હવે નેક્સ્ટ વેકેન્સી જે છે એ 40 અને 52 વેકેન્સી આવી રીતે આવવાની છે. એટલે અરાઉન્ડ મોર દેન 100+ વેકેન્સી જે છે મિત્રો એ નિયર ફ્યુચરમાં આવશે. અને આ તો 100+ વેકેન્સી મિત્રો આ કેલેન્ડરની છે. બીજી પણ એક કેલેન્ડર જે છે, મતલબ બીજી પણ એક સ્પેશિયલ રિક્રુટમેન્ટ જે છે જેમાં પીઆઈ, પીએસઆઈ અને ટીઓ બધી જ વેકેન્સી મિત્રો આવવાની છે. એ પણ અરાઉન્ડ 100+ વેકેન્સી છે. એ અલગ અલગ આવશે કે સાથે આવશે ખબર નહીં, પણ મિત્રો આ નિયર ફ્યુચરમાં આવશે. 2026 તો ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે. 2027ની વેકેન્સી છે, એટલે એકાદ વર્ષમાં આ વેકેન્સી જો કે આવી જોઈએ. પણ ગવર્મેન્ટમાં મિત્રો અગેન હું તમને કહું છું કે ફિક્સ નથી હોતું. એટલે મને કોમેન્ટમાં એમ તમે ન પૂછતા સાહેબ ક્યારે આવશે એમ. ગવર્મેન્ટમાં જ્યારે આવે ત્યારે સાચું તૈયારી કરવી તમારા હાથમાં મિત્રો હોય છે. તૈયારી તમે ગમે ત્યારે કરી શકો. તૈયારી તમે જેટલી લાંબી કરો એટલો હંમેશા વધારે ફાયદો થતો હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની. આ વાત તો મેં વારંવાર મારા વિડીયોમાં મિત્રો કરેલી પણ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ જે છે એનું જે 10 વર્ષીય કેલેન્ડર છે એ પ્રમાણે જે છે વેકેન્સી આઈસીટી ઓફિસર અને ટેકનિકલ ક્લાસ્ટરની બહુ મોટી વેકેન્સી મિત્રો આવવાની છે. અને આ વેકેન્સી તો છે ને એમ એકચ્યુઅલી આ અત્યારે કરંટ રિક્રુટમેન્ટ જે ચાલે છે એ એકચ્યુઅલી પતી ગઈ હોત અને તો નવી વેકેન્સી મિત્રો આવી પણ ગઈ હોત. પણ જીપીએસસીને એકચ્યુઅલી જે છે ને ડીએસટીએ આપી પણ દીધું હતું કે આ વેકેન્સી છે બહાર પડે. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટનો મિનિટ્સ ઓફ મિટિંગ તમને આગળ આપેલું છે. પણ જીપીએસસી આરઆરમાં ચેન્જ કરવા કીધું છે. એટલે કદાચ એક્સપિરિયન્સના ક્રાઇટેરિયા કે એવું ચેન્જ થાય, બરાબર છે, એના લીધે છે આ વેકેન્સી થોડીક જે છે એ ડિલે થઈ છે મિત્રો. જો અહીંયા આગળ કેટલી જગ્યા છે ને મિત્રો આપણે વાત કરીએ. હા, ઘણા લોકોને આની પહેલાં વાત કરીને ત્યારે એમ થતું કે સાહેબ તમે કહેતા વેકેન્સી આવેલી છે. મ્યુનિસિપાલિટીની હમણાં 9 વેકેન્સી આવેલી છે, એ તો અલગ છે, આમાં નથી. હા, એ તો મ્યુનિસિપાલિટીની વેકેન્સી છે. આ તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની છે વેકેન્સી. એની વાત છે. રિક્વિઝિશન સેન્ટ ટુ એજન્સી, એટલે જો રિક્રુટમેન્ટ એજન્સી આમાં કઈ છે, જેમ તમારામાં જીપીઆરબી છે, અહીંયા રિક્રુટમેન્ટ એજન્સી જીપીએસસી છે, બરાબર છે. તો આ વેકેન્સી જો અત્યારે લેવાની, હમણાં જેના ઇન્ટરવ્યૂ થયા, બરાબર છે, કે જે હમણાં તમને ખબર હોય તો 329 ને 32 જગ્યાઓ માટે હતી, 12 માટે હતી, પહેલાં 32 જગ્યાઓ માટે લેવાની હતી. તો આ વેકેન્સી ઓલરેડી લેવાઈ ગઈ. હવે કઈ વેકેન્સી આવવાની છે? 2025ની વેકેન્સી આ બાકી છે. જો ડીપી ડાયરેક્ટરની 6 વેકેન્સી છે મિત્રો, આસિસ્ટન્ટ ડાયરેક્ટરની 2 વેકેન્સી છે અને 82 આઈસીટી ઓફિસરની છે. પણ આ જે 2 વેકેન્સી આસિસ્ટન્ટ ડાયરેક્ટરની છે, જો અહીંયા આગળ 1:2 રેશિયો છે પ્રમોશનનો, બરાબર છે. આ હવે 2:1 થઈ ગયો છે એકચ્યુઅલી. એટલે આ જે છે રેશિયો 2:1 થઈ ગયા છે મિત્રો. એટલા માટે શું થશે કે હવે પહેલાં જે છે એ પ્રમોશન આવશે ને પછી તમારી ડીઆર રિક્રુટમેન્ટ આવશે. પણ અહીંયા તો આઈસીટી ઓફિસર અને એની જે ટેકનિકલ આસિસ્ટન્ટ, આ બંને જે વેકેન્સી છે ઓનલી ડી છે, મતલબ ઓનલી જે છે એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી થશે મિત્રો. એમાં કોઈ પ્રમોશન નથી. અને અહીંયા જો કેટલી વેકેન્સી છે મિત્રો, અહીંયા આગળ 195 જગ્યા છે, જેમાંથી 82 વેકેન્સી આવવાની હતી. પણ 82 મિત્રો નહીં આવે, કારણ કે નીચે જે છે મતલબ બાકીના જે પ્રમોશન લઈને ઘણા બધા આવે એડીએનએમ, એની આગળ જે છે પહેલાં એડી 26 જણા બની ગયા છે અને હજી ઘણા બધા 10+ બનશે. એટલે મિત્રો અંદાજે પ્રમાણે આ 100+ વેકેન્સી આવશે મિત્રો. અને આ ટીએની પણ 25+ વેકેન્સી આવશે. અહીંયા આગળ જે હતી તો 25 છે મિત્રો. તમને આગળ કહો આ 25+ વેકેન્સી તો હમણાં જ આવવી જોઈએ, બરાબર છે. આ તો 2024ની વેકેન્સી છે, 25+ એ હજી નથી આવી. એટલે આ બે વર્ષ થઈ ગયા. એટલે આ વેકેન્સી બહુ જ જલ્દી આવી જોઈએ મિત્રો. અહીંયા આગળ બીજી હું તમને મિત્રો વાત કરું કે આ તો આવશે જ ઇન ફ્યુચર જે છે ટેકનિકલ આસિસ્ટન્ટની 169 વેકેન્સી આવશે. એટલે મિત્રો આ બધી જ વેકેન્સી જે છે એ ઇન ફ્યુચર આવવાની છે, બરાબર છે. તમારે જો તૈયારી કરવી હોય તો તમે તૈયારી અત્યારથી કરી શકો. એટલે એવું નથી કે એક એક્ઝામ પતી ગઈ એટલે હોપ પૂરો થઈ ગયો મિત્રો. આ વિડીયો ખાસ અને ખાસ એટલા માટે જ બનાવ્યો છે કે જે વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં જો બધા જે સફળ થયા છે એની બધા વાતો કરશે, એની બધા વાહવા કરશે. હા, મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કટઓફવાળા વિડીયોમાં પણ વાત કરી કે ઓબ્વિયસલી એવું છે કે જે સફળ થયા હોય એ રિવ્યૂ આપે, પણ જે સફળ નથી થયા એ પણ રિવ્યૂ આપે. એ જે છે એ મારી સૌથી મોટી કમાણી છે. એવી જ રીતે એ લોકો માટે જ મિત્રો કે જે લોકો સફળ નથી થયા, વોટ એવર જે પણ
જગ્યાએ ક્લાસ કર્યા હોય કે જે પણ હોય, જે પણ રીઝનથી સફળ નથી થયા, એ લોકોએ મિત્રો જરાય નિરાશ થવાનું નથી, જરાય હતાશ થવાનું નથી. જીવનમાં હજી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવશે અને ભગવાને તમારા માટે એક વધારે સારું લખ્યું હશે એમ વિચારી લેવાનું. બરાબર છે. અને મેં તમને કીધું એમ કે એવું થાય પણ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાથે એવું થાય છે કે ભગવાને એક વધારે સારું લખ્યું હોય એટલે એક ઓપોર્ચ્યુનિટી છીનવી લે. આવું એને મારા સાથે પણ થયેલું છે. હા, આની પહેલાં જે છે પાસ્ટમાં મારા વિદ્યાર્થી મિત્રોને ખબર છે ઘણી બધી વેકેન્સીમાં મારી સાથે પણ એવું થયેલું છે કે મને એમ થાય કે કેમ મારું નહીં થતું હોય, કેમ મારી સાથે આમ થતું હશે. પણ જ્યારે ભગવાન આપે છે ત્યારે ઘણું બધું સારું આપે છે અને ઘણી બધી સારી જગ્યાએ સિલેક્શન મિત્રો થઈ જતું હોય છે. એટલે હંમેશા ડિમોટિવેટ નહીં થવાનું મિત્રો. જે ઓલવેઝ થવાય જ. જો તમારો સ્ટુડન્ટ નેચર છે, તમારી જગ્યાએ હું હોઉં તો હું પણ એક લો ઉપર વયો જાઉં, પણ લાઈફ લોસ ને લાઈફ હાઈ જે છે આ બધાના જીવનમાં આવતા જ હોય છે મિત્રો. એકવાર હાઈ લાઈફ હાઈ આવશે તમારો એટલે બધું જ તમે જ્યાં હાથ મૂકશો તે બધું પાસ થઈ જશે. બરાબર છે. એટલે એ સમય પણ આવશે મિત્રો અને એ સમય આવવા માટે તમારે મહેનત કરવી પડશે. એવું નહીં કે તમે પછી સૂતા રહ્યો ને સાહેબે કીધું તું સમય આવશે એટલે સમય આવી જશે. એમ ન થાય સાહેબ. તમારે એની માટે મહેનત કરવી પડે. એટલે મહેનત જે છે મિત્રો સતત કરતા રહેજો. કન્ટિન્યુઅસ જે છે એ પ્રિપરેશન કરતા રહેજો, મહેનત કરતા રહેજો. મહેનત કરતા રહેશો મિત્રો તો સફળતા એક દિવસ ચોક્કસ મળશે. અને તમે જે પણ મહેનત કરેલી છે, તમને ઘણા બધાને એમ થતું હશે અત્યારે આ લો પોઈન્ટ ઉપર કે સાહેબ બહુ મહેનત કરી પણ નથી મેળ આવતો. પણ જે પણ મિત્રો તમે મહેનત કરેલી છે એ એક સમયે તમને જરૂર કામ લાગશે. ત્યારે તમને યાદ આવશે કે ના સાહેબ કહેતા હતા એ વાત સાચી હતી કે અમે આ મહેનત કરી, અમને અહીંયા કામ લાગી. તમે જે પણ જગ્યાએ મિત્રો, ઇવન આ એક્ઝામ માટે નહીં, પાસ્ટ રિક્રુટમેન્ટમાં તમે જે કાંઈ નોન ટેકનિકલ એક્ઝામ માટે તૈયારી કરો છો કે જેટલી પણ તમે તૈયારી કરતા રહ્યા હોય એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક મિત્રો તમને આગળ કામ લાગતી જ હોય છે. એટલે તૈયારી છે મિત્રો હંમેશા શરૂ રાખવાની. તો હવે સાહેબ તમને એમ થાય કે સાહેબ તો હવે અમે શું કરીએ, એક્ઝામ પતી ગઈ. જો જોબ કરો છો કે જોબ નથી કરતા મિત્રો, એક્ઝામ પતી ગઈ છે તો હવે શું કરીએ. તો જુઓ મિત્રો, રોજનું 2 કલાક, હું એમ નથી કહેતો વધારે, રોજનું 2 કલાક મોટાભાગના વિદ્યાર્થીઓને એમ થતું હોય કે મેથ્સ રીઝનિંગ ક્લાસ લેલો સાવ સહેલું જોઈએ મિત્રો, એવું નથી હોતું. હા, રોજનું 2 કલાક મિત્રો તમે મેથ્સ રીઝનિંગ કરો, ખાલી ઇંગ્લિશ કરો, ગુજરાતી કરો, જિયોગ્રાફી કરો, હિસ્ટ્રી કરો. કારણ કે નોન ટેકનો પોર્શન છે. જેટલી પણ એક્ઝામ મેં તમને આ દેખાડી 10 વર્ષે ભરતી કરી, બધામાં નોન ટેકનિકલની એક્ઝામ આવશે. અને નોન ટેકનિકલની એક્ઝામમાં જેટલો તમે સારો સ્કોર કરશો એ ટેકનિકલમાં તમારો ઓછો. આ બધી એક્ઝામ ટેકનિકલ છે, પણ જેટલો તમે નોન ટેકનિકલની એક્ઝામ વધારે સ્કોર કરશો એટલે ટેકનિકલમાં તમારે ઓછો સ્કોર કરવો પડશે. ક્રાઇટેરિયા ફાઇનલી તો ટેકનિકલ ઉપર ડિસાઇડ થશે. જો આમાં પણ ટોપ કોણ કરશે એ ટેકનિકલમાં જેને સારા માર્ક હશે એ ટોપ કરશે. કારણ કે ઓબ્વિયસલી છે કે મેં તમને પહેલાં પણ વાત કરેલી હતી, તમને ખબર હોય તો, કે એવરેજ સ્ટુડન્ટ જે હશે કે મતલબ જે નોન ટેકનિકલમાં સારો હશે, બરાબર છે, એ 50+ સ્કોર કરશે કે 50 આજુબાજુ સ્કોર કરશે. અમુક બહુ સારા હોય તો 60 આજુબાજુ સ્કોર કરે. પણ જે એવરેજ છે 50 થી 60ની વચ્ચે કે 45 થી 50ની વચ્ચે સ્કોર થશે. પણ ટેકનિકલમાં જે છે અમુક વિદ્યાર્થીઓને 60 થશે અને અમુક વિદ્યાર્થીઓને 100 થશે. તો અહીંયા જે છે બહુ મોટો ગેપ પડશે. તો આવી જ રીતે મિત્રો આ પણ એક્ઝામમાં એવું છે. એટલે મેથ્સ રીઝનિંગ જે છે એ નોન ટેકનિકલ કન્ટિન્યુઅસ રાખો. નોન ટેકનિકલમાં પણ એક મિનિમમ સ્કોર તમે જેટલો લાવશો એટલે ટેકનિકલમાં તમારે ઓછા કવર કરવા પડશે. અને ટેકનિકલની તૈયારી મિત્રો કરવી હોય તો ટેકનિકલની બધી જ તૈયારી માટે જે છે આપણા બધા જ કોર્સ જે છે એપ્લિકેશન ઉપર અવેલેબલ છે મિત્રો. તમારે જો કોઈ પણ કોર્સ કોઈ પણ એક્ઝામ માટે તૈયારી કરવી હોય અને જોઈએ તો અત્યારે જુનિયર ઇન્સ્ટન્ટ ઇન્સ્પેક્ટરની જે છે રિક્રુટમેન્ટ મિત્રો આવવાની છે. તમને મતલબ ઘણા બધા ફોર્મ પણ ભર્યા હશે. ડિસેમ્બરમાં જે છે એની કદાચ એક્ઝામ હશે. તો આની તૈયારી કરવી હોય તો એનું પણ મટીરિયલ જે છે એપ્લિકેશન મિત્રો અવેલેબલ છે. તો જે આપણી એપ્લિકેશન ઉપર આવનારી જેટલી પણ નવી પરીક્ષાઓ હશે એની ટેસ્ટ સિરીઝ કે મટીરિયલ જે છે એ બધું અપડેટ થઈ જશે મિત્રો. અને આમાંથી તમારે કાંઈ પણ પરચેસ કરવું હોય તો તમે એપ્લિકેશન ઉપર જઈ શકો છો કે તમારો કોન્ટેક્ટ પણ મિત્રો કરી શકો છો. પણ તમારે મિત્રો લો થવાનું નથી જરાય પણ. હા, જો છે 1-2 દિવસ, અઠવાડિયું સમય લ્યો મિત્રો, નીકળી જાય. પણ તમારું જે મોમેન્ટમ છે, તમે જે બનાવ્યું છે આ પરીક્ષાની તૈયારી કરવા માટે, મોમેન્ટમને કન્ટિન્યુ રાખશો લાંબા ગાળા સુધી, તો તમે મિત્રો, હું તમને સાચી વાત કહું છું કે તમે ખરેખર બહુ સારું જે છે એ મેળવશો. અને તમારો જે છે ઇન ફ્યુચર જે છે એ તમને ગવર્મેન્ટ જો તમારું લક્ષ્ય હશે તો તમને 100% મળશે મિત્રો. તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જે આ એક્ઝામમાં તમને ખબર હોય કે લો મોમેન્ટમાં છે કે પાસ ન થયા હોય, તે લોકો સાથે મિત્રો આ વિડીયો શેર જરૂર કરજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.